વાત નથી. આપણે પણ સંસારમાં વ્યવહારમાં અમારા પંચમહાલની અંદર મુક્તો આજે બિચારા ગરીબમાં રહેતા હતા. આજે એ લોકો પાકા મકાનો બનાવવાના, પાકો બનાવવા આજે બાપજીની આજ્ઞામાં મોટા પુરુષ મળ્યા અને બાપજી આ ધર્માદાના એક એક તમે જુઓ પંચમહાલના ગરીબો છે, ગરીબો બિચારા તમે જુઓ 10 મણ અનાજ થયું હોય ને તો 10 મણમાંથી બોલો 10 કિલો ભગવાનને આપી દે. તમે જુઓ આજે બંગલાવાળા એ ઝૂંપડામાંથી આજે બંગલાવાળા થયા છે. અમે એક નહીં ઢગલાબંધ જોયા છે, ઢગલાબંધ આજે બંગલાઓ બંધાયા છે. એટલા બધા સુખી મહારાજે કર્યા છે બધાને. આજે એક નહીં અમે અનેક જોયા છે. શરૂઆત નાનાથી થઈ હોય. અમારા ટીસી પટેલ છે, આપણા હરિભગત છે ટીસી પટેલ, અમદાવાદમાં છે. એમની કેમિકલની 4 મોટી ફેક્ટરીઓ છે. તો મને યાદ છે 1984માં એ આપણા કોન્ટેક્ટમાં આવેલા. એ આખો પરિવાર 3 ભાઈઓનો પરિવાર છે. ટીસી પટેલ, કેસી પટેલ, બીસી પટેલ, 3 ભાઈઓ છે. એમને બાપજી આજ્ઞા કરેલી વખતે કે ટીસી તમે તમારી એક નાનકડી ફેક્ટરી હતી, હાવ નાની, 200 વાર જગ્યામાં નાની ફેક્ટરી કેમિકલની કરેલી. એમણે બાપજી પધારેલા હું જોડે હતો. મને યાદ છે આ દિવ્ય પુરુષે કહ્યું કે ટીસી તમે તમારી આવકમાંથી ધર્માદો કાઢજો. અને બાપજી એ શબ્દ બોલ્યા હતા, હજુ મને યાદ છે. બાપજી કે આ ફેક્ટરી બહુ નાની પડશે, તમારે આવી ઘણી ફેક્ટરીઓ થશે, આ નાની પડશે આ જગ્યા. બાપજીએ જોડે એટલે કહી દીધેલું ધર્માદો કાઢવાનું ચાલુ કરજો અને બીજી જગ્યા શોધવાનું ચાલુ કરજો, બીજી મોટી ફેક્ટરી શોધવાનું ચાલુ કરજો. બોલો એવા આશીર્વાદ આપેલા. હજુ મને એ શબ્દો યાદ છે. 200 વારની ફેક્ટરી, 200 વારની જગ્યામાં ફેક્ટરી કરેલી. બાપજી કે હજુ તમારે 1000 વારે નાની પડશે, ચાલુ કરી દેજો. એ વખતે એમને પૂછ્યું કે તમારી આવક કેટલી? અને મને યાદ છે એમણે દર મહિને 300નો ધર્માદો ચાલુ કરેલો. 3000 રૂપિયા કમાતા હતા એ વખતે, 3000 રૂપિયા મહિને. બાપજી કે તમે 300 ચાલુ કરજો. 1984માં 300થી શરૂઆત થયેલી. અમને 1987માં 5000 વારની જગ્યા લીધી અને એમાં ફેક્ટરી એમણે કરેલી 87માં, 3 જ વર્ષ પછી. આજે એમની જોડે 4 મોટી મોટી જાયન્ટ વટવાની અંદર મોટી ફેક્ટરીઓ છે. ભાવનગર મંદિરનું લગભગ 6-6.5 કરોડના ખર્ચે ફક્ત એ એક જ ડોનર છે, એમણે આખું મંદિર બનાવ્યું છે. અને દર મહિને એ સિવાય તમે જુઓ તો શું હવે જાહેર સભા શું કહું, એ સિવાય લાખો રૂપિયાનો આજે ધર્માદો કાઢે છે. એ કે સ્વામી મને ખબર જ નથી પડતી, આખી દુનિયાને મંદી આવી, મારે મંદી આવી નથી, આવવાની નથી. બોલો મહારાજની આજ્ઞા પડે છે. આજે એમના પરિવારો જુઓ તમે, એક એક છોકરા જુઓ કેટલા સંસ્કારી, એટલા ગુણિયાલ, આખો પરિવાર એટલો ગુણિયાલ. મુક્તો સુખી થવું હોય તો કોઈ દિવસ ભગવાનની ચોરી ના કરશો. ઘણી વખત આપણને લોભ વૃત્તિ હોય કે ભાઈ આટલું બધું આપી દેવાનું, એટલે ભગવાન આપે છે તો આપવાનું. કોઈ દિવસ એમાં લોભ ના કરશો, નહીંતર આજે નહીં તો કાલે પૈસો આપણને હેરાન કરશે, દુઃખી કરશે. કાં તો ડૉક્ટરોમાં જશે, કાં તો વકીલોમાં જશે, કાં તો કોર્ટોમાં જશે, કાં તો કચેરીઓમાં જશે, કાં તો હળગી જશે, કાં તો તૂટી જશે, કાં તો બળી જશે, કાં તો ગલાઈ જશે, સમજ્યા? અને ક્યાં તો હલવાઈ જશે ને કાં તો શેરના કાગળિયા થઈ જશે. સમજ્યા? અને આવું જોયું છે મેં ઘણી વખત, આવું બને છે. એ કેમ થાય છે? આ મહારાજની આજ્ઞા લોપવાથી. એ આજ્ઞા ના લોપશો કોઈ દિવસ, ભલા થઈને ના લોપશો. તમારી સેવાથી મંદિરો ચાલે છે એવું ના સમજશો. મંદિર માટે નથી કહેતો, તમને સુખી કરવા માટે કહું છું. તમારો વ્યવહાર સદાય સુખી રહે. અને તમે પાછા વકીલ અમને જ રોકવાના છો. મુશ્કેલી આવે ને ત્યારે અમારી જોડે રોતા રોતા આવવાના છો. અને વકીલ અમને જ રોકવાનો, સ્વામી તકલીફ આવી. એ તમારી તકલીફો બંધ થાય ને અમારી વકીલાત બંધ થાય. એટલા માટે અમે કહીએ છીએ. ત્રીજો કારણ, દુઃખ આવવા